આજે આપણે સાંભળી લીધી આપણી તારીફ. હવારમાં 7 વાગ્યા ઉઠીને દાદાને ગુડ મોર્નિંગ કહીને આપણે પહોંચી ગયા મુકા કાકાના બંગલા પાસે. દ્વારકાધીશના દર્શન કરીને આપણે ચડી ગયા બ્રિજ. રસ્તામાં બિગ બુલને હાઈ કરીને આપણે પહોંચી ગયા માધાપર ચોકડી. પણ માધાપર આપણું ડેસ્ટિનેશન નહોતું, એટલે મોટી બિલ્ડિંગને જોઈને ખતરો કે ખિલાડી બનીને આપણે જતા હતા આગળ. 5 કિલોમીટર કાપીને આપણે પહોંચી ગયા બેડી ચોકડી પાસે. ત્યાંથી 2-3 કિલોમીટર કાપીને આપણે પહોંચી ગયા બીજા સર્કલે. આપણું ડેસ્ટિનેશન બહુ દૂર હતું, કેમ કે આપણે જતા ખાટુ શ્યામજીના મંદિરે. 2-3 કિલોમીટરનો રસ્તો કપા ત્યાં આપણે પહોંચી ગયા જ્યાં આપણે પડી ગયા હતા. ત્યાંથી લેફ્ટ સાઈડ જતા આપણને દેખાઈ ગયું કે ભાઈ ત્યાં દેખાઈ ગયો આપણને બ્રિજ. બ્રિજની નીચે 500 મીટરનો રસ્તો કાપતા આપણે પહોંચી ગયા ખાટુ શ્યામજીના મંદિર પાસે. ખાટુ શ્યામ મંદિર રાજકોટનો આપણો વ્લોગ થઈ ગયો તો વાયરલ, એટલે જાજા બધા ડીએમ ના લીધે આપણે બતાવતા હતા લોકેશન. મંદિરે પહોંચીને આપણે લઈ લીધી અહીંથી પ્રસાદી. ફાઇનલી પહોંચી ગયા આપણે ખાટુ બાબાના દર્શન કરવા માટે. ખાટુ બાબાને ચડાવી દીધું અત્તર. નવાઈની વાત એ હતી કે પૂજારીજી આપણને ઓળખતા હતા. आपकी रील को देखकर राजकोट से कम 200 भक्त यहाँ बाबा का दर्शन करने के लिए आए। તારીફ સાંભળીને આપણું દિલ ગાર્ડન થઈ ગયું. 11 ની આપણને મળી ગઈ પ્રસાદી લઈને આપણે કરી લીધી મંદિરની પરિક્રમા. રાધાકાનાના જેજેવાલા કરીને આપણે પહોંચી ગયા મહાદેવના દર્શન કરવા. ખાટુ બાબાના મંદિરે પહોંચી ગયો તો ઝુલેનાનો સ્ટાફ. ખાટુ બાબાના દર્શન કરીને આપણને આવતી હતી સુકૂન વાળી ફિલિંગ. ભીમ 11 ની ખાટુ બાબાને ચડતી હતી કેરીની પ્રસાદી. જય શ્રી શ્યામ. ખાટુ બાબાના દર્શન કરીને આપણને આવી ગઈ બહુ મજા. તમે લોકોએ રાજકોટના ખાટુ બાબાના દર્શન નો કોઈ રદ કરતા હોજો. લોકેશન આપણે કેપ્શનમાં આપી દીધું છે. મંદિરની સામે છે લાલપરી તળાવ હતું, તડકાના લીધે હુકાઈ ગયું. હારે કા સહારા બાબા ખાટુ શ્યામ હમારા. મંદિરમાંથી બહાર જવાની ઈચ્છા નહોતી થતી. આપણે જલ્દી બીજી વાર દર્શન કરવા જશું એમ વિચારતા દ્વારકાધીશના સોંગ સાંભળતા આપણે જઈ ઘરે. ત્યાં સુધી તમે લોકો ફોલો કરી લ્યો.